હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. મિત્રો, આજે વાત કરીએ સોમવારે આવતી અમાસ એટલે કે સોમવતી અમાસ. તારીખ 16 ફેબ્રુઆરી 2026 અને સોમવારના દિવસે આ અમાવસ્યાનું વ્રત કરવાનું રહે છે. મિત્રો, સોમવતી અમાસનું વ્રત વિવાહિત મહિલા પોતાના પતિની લાંબી આયુષ્ય માટે કરે છે. આ દિવસે માતા પાર્વતી અને ભગવાન શિવની પૂજા થાય છે. સાથે સાથે એવી માન્યતા છે કે આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન અને દાન કરવાથી પિતૃદોષમાંથી રાહત મળે છે. તો મિત્રો, આવો જાણીએ સોમવતી અમાસનું શુભ મુહૂર્ત વિશે. મિત્રો, સોમવતી અમાસ એ 16 ફેબ્રુઆરીએ સાંજે 5:35થી શરૂ થાય છે અને 17 ફેબ્રુઆરી મંગળવારે સાંજે 5:31 સુધી રહેવાની છે. 16 તારીખ અને સોમવાર સૂર્યાસ્ત પહેલાં આ અમાસ્યાની તિથિ આવે છે, તેથી સોમવતી અમાવસ્યાનો દિવસ એ સોમવારનો દિવસ છે. આગલા દિવસે મંગળવારે પણ અમાસની તિથિ વ્યાપ્ત રહેવાની છે. તો ભૌમવતી અમાસનો પણ સંયોગ બને છે અને શાસ્ત્રો અનુસાર જો સૂર્યાસ્ત પહેલાં સોમવારે આ અમાસ આવતી હોય તો તેને સોમવતી અમાસ કહેવામાં આવે છે. માટે 16 તારીખે આ વ્રત રાખવાનું રહે છે. આ દિવસની પૂજા વિધિ જાણીએ મિત્રો, તો આ દિવસે વહેલી સવારે ઉઠી ભગવાન શિવ અને માતા પાર્વતીની મંદિરે જઈને વિધિ વિધાનથી પૂજા કરવી. શિવલિંગ અને માતા પાર્વતીની પ્રતિમા પર 7 અથવા 11 વખત વિષમ સંખ્યામાં કાચા સૂતરથી તેની પૂજા કરવાની છે, જેથી દાંપત્ય જીવન સુખી બને છે. માતા પાર્વતી અને ભગવાન શિવની વિધિ વિધાનથી પૂજા કર્યા બાદ પીપળાના વૃક્ષની 108 વાર પરિક્રમા કરવી જોઈએ. સાથે સાથે 108 વાર એ દોરો લપેટી અને શિવજીનું તેમાં વાસમાની દૂધ, જળ, ચંદન, અક્ષત તમામ વસ્તુથી ભગવાન શિવની વૃક્ષ સ્વરૂપે પૂજા કરવાની રહે છે. મિત્રો, આ પૂજન કર્યા બાદ સોમવતી અમાસની વ્રતકથા સાંભળવાની હોય છે. તો આવો સૌ ભાવથી આ વ્રતકથા સાંભળીએ. મનમાં ભોળાનાથ અને પાર્વતીજીનું સ્મરણ કરતા રહેવું. દક્ષિણમાં આવેલ કાંચીનગરમાં દેવસ્વામી નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તેની પત્નીનું નામ ધનવતી હતું. દેવસ્વામી અને ધનવતીને 7 પુત્રો અને 1 પુત્રી હતા. 7 દીકરાને પરણાવ્યા, પણ ગુણવતી નામની પુત્રીને યોગ્ય વર ન મળતા તે કુંવારી રહી. એક દિવસ એક બ્રાહ્મણ તેના આંગણે ભિક્ષા માગવા આવ્યો. 7 વહુએ બ્રાહ્મણને સંતોષકારક ભિક્ષા આપી અને તેમને બ્રાહ્મણે અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપ્યા. પછી ગુણવતીએ પણ ભિક્ષા આપી, ત્યારે બ્રાહ્મણે તેને ધર્મવતીતાના આશીર્વાદ આપ્યા. આ બધું પાસે ઉભેલ ધનવતી સાંભળી રહેલ હતી. તેણે બ્રાહ્મણને પૂછ્યું, તમે મારી વહુને અખંડ સૌભાગ્યના આશીર્વાદ આપ્યા, મારી દીકરીને ધર્મવતીના આશીર્વાદ આપ્યા, તેનું કારણ જણાવો. ત્યારે બ્રાહ્મણે કહ્યું કે જ્યારે તમે આ દીકરીના લગ્ન કરશો ત્યારે સપ્તપદીની વિધિ થશે, ત્યારે તમારો જમાઈ મૃત્યુ પામશે. આથી મેં તેને ધર્મવતીના આશીર્વાદ આપ્યા છે. ધનવતી બ્રાહ્મણની વાત સાંભળીને હેબતાઈ ગઈ. તેણે બ્રાહ્મણને આ માટેનો કોઈ ઉપાય દર્શાવવા વિનંતી કરી. ત્યારે બ્રાહ્મણે કહ્યું, સિંહલ દ્વીપમાં